ધોરણ 8 ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા ધૂળીએ મારગ એનો રાગ શીખી ગયા અને કવિતા સમજી ગયા. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્યની અંદર તમે પાઠની નીચે જોતા હશો કે વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણે છે? કવિ કઈ બાબત મહત્ત્વની ગણે છે? ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સોનું ચાંદી? તો એનો જવાબ શું આવશે? મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બીજો વિકલ્પ છે, આ કાવ્યમાં કવિએ ધૂળીએ મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્ય છે? સાદા સાત્વિક જીવન અર્થે, ધન સંપત્તિની લાલસા અર્થે, સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે કે ધૂળ માટી અને કાદવ અર્થે? તો આનો જવાબ આવશે સાદા સાત્વિક જીવન અર્થે. ત્રીજો વિકલ્પ છે, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ઈશ્વરને, આકાશને, દેના બેંકને કે સ્ટેટ બેંકને? તેનો જવાબ શું આવશે? ઈશ્વરને. હવે આપણે જોઈએ, એક બે વાક્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે, છતાં પણ ફરીથી થોડું આપણે સમજી લઈએ કે પહેલો પ્રશ્ન છે કે મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એક મનુષ્યએ બીજા મનુષ્યને સુખ દુઃખની વાત કરતાં બાથમાં બાથ ભીડીને વહાલથી મળવું જોઈએ. બીજો પ્રશ્ન છે, પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ દોટ મૂકી છે? તો પ્રવર્તમાન એટલે હાલના સમયમાં એમ. પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે. ત્રીજો પ્રશ્ન છે, ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો. એટલે ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવવાનો છે. એટલે અડખે પડખે એટલે આજુબાજુ, અને માથે ખુલ્લા ખેતર માથે એટલે કે માથા ઉપર. હવે આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કવિના મતે મનુષ્યનું જીવન સાત્વિક હોવું જોઈએ. તેઓ કહે છે કે જીવન જીવવાના તો બે માર્ગ છે. પહેલો માર્ગ છે ધૂળિયો, એટલે કે સાદો સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો છે ધન સંપત્તિની લાલસાવાળો. આજનો માણસ ધન માટે વલખા મારે છે અને લાચારીભર્યું જીવન જીવે છે. એના કરતાં મનુષ્યએ સાત્વિક જીવન સ્વીકારી અને સોમાનભેર જીવવું જોઈએ. એટલે કે મનુષ્યએ ધૂળિયો માર્ગ પસંદ કરવો જોઈએ. પ્રશ્ન બીજો છે, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ છે અને તેમાંથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? તો જો પ્રશ્નાર્થવાળી પંક્તિઓ આપણે જોઈએ કાવ્યમાં, તો કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યાર પછી એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, એ પહેલી બે લીટી જે છે, પહેલી લીટી અને ચોથી લીટી. ત્યાર પછી પાછળના પાન પર વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. હવે પહેલી પંક્તિ છે કે કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાખ, તો એમાં કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? તો એ પંક્તિમાં કવિએ કહ્યું છે, માણસ પોતાની પાસે સિક્કા અને થોડીક નોટો ન હોય તો એણે પોતાને ગરીબ સમજવો જોઈએ નહીં. ત્યાર પછીની પંક્તિમાં છે, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, એટલે એનો મતલબ એમ થાય કે એની ચિંતા નોટ સિક્કા ન હોય તો એની ચિંતા માણસે કરવી જોઈએ નહીં. જીવનને એવું નહીં વિચારવાનું કે નોટને પૈસા હોય તો જ આપણે સારી રીતે જીવન જીવી શકીએ. એટલે એ તો ઉપરવાળો ભગવાન બેઠો જ છે, આપણને આપશે. ત્યાર પછીની પંક્તિ છે, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. આમાં કવિ કહે છે કે અડખે પડખે ખુલ્લા ખેતર હોય, માથા ઉપર નીલું આકાશ હોય, આવો લાભ આપણને ક્યાં મળવાનો? પ્રકૃતિને ખોળે જીવવાનું ખરેખર ખૂબ જ મજાનું હોય છે.
ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે, ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો ધૂળીએ માર્ગ એટલે ધૂળવાળો, ધૂળથી ભરેલો માર્ગ, સાદું સાત્વિક જીવન જીવવાનો માર્ગ, એને કવિએ ધૂળીએ માર્ગ કહ્યો છે. અને આ માર્ગે ચાલવાથી આપણે કયા કયા લાભ થાય છે? તો આ માર્ગે આપણા જેવી સીધી સાદી અને સરળ વ્યક્તિઓ જ ચાલતી હોય છે, અને એટલે સુખ દુઃખની વાતો કરતાં કરતાં આપણો રસ્તો સરળતાથી કપાઈ જાય છે અને આપણને પ્રેમભરી હૂંફનો પણ અનુભવ થાય છે. વળી ખુલ્લા ખેતરો અને માથે ભૂરું આકાશ હોય છે, એટલે કે જેને નસીબ હોય એને જ આવું સરસ સાંપડે મળે, એટલે પ્રકૃતિનો આવો સરસ લાભ મળે. એટલે પ્રકૃતિનો આ લાભ અને આનંદ ધૂળીએ માર્ગ ચાલનારને જ પ્રાપ્ત થાય છે. આ લાભ આપણને થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર થાય છે? તો કવિ પાસે થોડાક સિક્કા અને થોડીક નોટો નથી, છતાં એની કવિ ઉપર કોઈ માઠી અસર એટલે ખરાબ અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી, કારણ કે ઉપરવાળી બેંક સમૃદ્ધ છે. ભગવાન રોજનું ખાણું તો રોજ આપણને આપે જ છે, એવી કવિને શ્રદ્ધા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જૂથમાં ચર્ચા કરો. જૂથમાં ચર્ચા કરવાની છે. જૂથમાં ચર્ચા કરો. એમાં કહ્યું છે, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ? પ્રકૃતિથી વિમુખ થવું એટલે દૂર રહેવું. પ્રકૃતિથી તમે દૂર રહો તો તમે શું શું ગુમાવો કે છે કવિ એમ કહે છે. તો પ્રકૃતિથી આપણે દૂર રહીએ તો કુદરતનો જે આનંદ છે એ આપણને મળે નહીં. સવારે અને સાંજે તમે ખેતરની અંદર સૂર્યનો જે સોનેરી પ્રકાશ પડતો હોય, સુંદર તડકો પડતો હોય, એ તમે માણી શકો નહીં. વર્ષા ઋતુમાં ખીલેલા પુષ્પોની સુગંધ પણ આપણે મેળવી શકીએ. વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની સુગંધ આપણે મેળવી શકીએ નહીં. વર્ષા ઋતુની અંદર જ નદીઓમાં, ઝરણાની અંદર ખળખળ વહેતા પાણીનો મધુર કલરવ અવાજ પણ આપણે સાંભળી શકીએ નહીં. જો પ્રકૃતિથી દૂર રહીએ તો ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરમાં હિલોળા લેતો લહેરાતો હરિયાળો મોલ એટલે પાક, અને આકાશને ચોમાસાની અંદર તો તમે જોજો વર્ષા ઋતુની અંદર આકાશની અંદર મેઘધનુષ્ય થાય છે, એ સપ્તરંગી મેઘધનુષ્ય. પછી આ વર્ષા ઋતુની અંદર જ મોર કળા કરીને નાચતો હોય છે, એનું મનમોહક નૃત્ય, કોયલ ટહુકા કરતી હોય છે. તો આ બધું આપણે માણી શકીએ નહીં. આ બધું આપણે ગુમાવી દઈએ જો પ્રકૃતિથી આપણે દૂર રહીએ તો. વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો, જાત જાતના ફળો વગેરે પણ આપણે એનાથી પણ આપણે અલિપ્ત રહીએ છીએ, અને તેથી પ્રકૃતિથી વિમુખ રહેવાથી આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. એટલે આપણે કદી પણ પ્રકૃતિથી વિમુખ રહેવું જોઈએ નહીં. કુદરતના ખોળે જ આપણે હસતા રમતા આપણી જિંદગી પસાર કરવી જોઈએ. ત્યાર પછીનું બીજું છે, સંતોષી નર સદા સુખી. સંતોષ આજના હાલની પરિસ્થિતિ જોતાં કોઈ મનુષ્યને સંતોષ હોય એવું લાગતું નથી, પણ જો આપણે જીવનમાં સંતોષી નર એટલે મનુષ્ય, જે માણસને જીવનમાં સંતોષ હોય ને એ સદા સુખી જ હોય છે. પણ આપણી પાસે થોડુંક હોય તો એમ થાય કે આનાથી વધારે ચાલો મારી પાસે હું ચાલતો જાઉં છું તો સાયકલ હોય તો કેવું સારું, સાયકલ આવે તો થાય કે મારી પાસે સ્કૂટર હોય તો કેવું સારું, સ્કૂટર હોય તો ફોર વ્હીલર આવે તો કેવું સારું. એટલે મનુષ્યની ઈચ્છાઓ કદી પણ પૂરી થતી જ નથી, એની ઈચ્છાઓ વધતી જ રહે છે. એટલે મનુષ્ય આમ એક પછી એક ઈચ્છા રાખ્યા કરશે તો એ દુઃખી જ થવાનો છે. એટલે જો એ પોતાની પાસે જે હોય એમાં સંતોષ માને તો એ સદાય સુખી રહે છે. પરંતુ મનુષ્ય દુઃખી કેમ થાય છે? મનુષ્યની જેટલી ઈચ્છાઓ વધે છે, જેટલા સુખ સગવડના સાધનો મેળવવા એ પ્રયત્નો કરે છે, પૈસાની પાછળ દોટ મૂકે છે, એટલે એ દુઃખી થાય છે. પરંતુ એ પોતાને મળેલું છે, ઈશ્વરે મને જે આપ્યું એ છે એ યોગ્ય છે, જો એવું વિચારે તો એ માણસ હંમેશના માટે સુખી રહે છે. કોઈનો મહેલ જોઈ અને આપણું ઝૂંપડું આપણે તોડી શકાય નહીં. આપણી જેટલી શક્તિ હોય, કહેવાય જ ગુજરાતીમાં કહેવત છે કે જેટલી સોડ હોય એટલો જ સાતરો તાણવો. એટલે આપણી જેટલી સગવડ હોય એટલી જ ચાદર બિછાવી જોઈએ. એટલે જો સંતોષ એ સૌથી મોટું મનુષ્યના જીવનમાં સંતોષ એ સૌથી મોટું
બાબત છે. એટલે જે માણસને જીવનમાં સંતોષ રાખતો હોય એ હંમેશા પ્રફુલ્લિત રહેતો હોય, હસતો રહેતો હોય અને સુખી જ હોય છે. એ કદી દુઃખી થતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણી પાસે જે કંઈ છે એમાં સંતોષ માનવો જોઈએ. બીજાનું જોઈને આપણે દુઃખી થવું જોઈએ નહીં. અને ગમે તે રીતે ખોટા માર્ગે પૈસા મેળવવા માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ નહીં. ત્યાર પછીનું છે, હું માનવી માનવ થાઉં તો ઘણો. માનવીને જ આ પંક્તિમાં કવિ શું કહે છે? માનવીને, મનુષ્યને કહે છે કે માનવ થાતું. મનુષ્યને જ કેમ માનવ થવા કહેવામાં આવે છે? પ્રાણીને એમ નથી કહેતા કે તું પ્રાણી થા, કારણ કે પ્રાણી ભલે બોલતું નથી. પ્રાણી બધા મનુષ્યની, એટલે પૃથ્વી પરના દરેક પ્રાણીઓની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રાણી હોય તો મનુષ્ય હોય છે. પરંતુ છતાં પણ આજે મનુષ્યએ પોતાની માનવતા ગુમાવી દીધી છે. અને તેથી કવિ કહે છે કે હું માનવી માનવ થાઉં તો ઘણું. મનુષ્ય તરીકે આપણેમાં જે ગુણો હોવા જોઈએ એ ગુણો આજે મનુષ્ય ગુમાવી બેઠો છે. અને એ એક મનુષ્ય બીજા મનુષ્યને નડતરૂપ બનતો જાય છે. મનુષ્યએ માનવ બનવા માટે કવિ કહે છે કે માનવ બનવું એટલે શું? એક મનુષ્ય બીજા મનુષ્યની સાથે માનવતાથી કોઈ પણ કાર્યમાં આપણે એને સહકાર આપવો, નીચે પડેલાને ઉઠાવવો, સુખ દુઃખના સમયમાં એમની સાથે રહેવું. એટલે આ માનવીએ કરવું જોઈએ. પણ આજે માનવી આ બધું ગુમાવી બેઠો છે. અને તેથી કવિ કહે છે કે હું માનવી માનવ